એટલે સવાર થઈ ગયું ઊભી તો થઈ જા પીડ્યા પીડ્યા તાવ વધી જાય ખબર પડે કોને વા કે આપણે તો મંગાવ્યા હાજે ઘી દેવા આવજો તેચારમાં દેવા આવ્યા ખાલી ખોરશા થાય કાલનો વ્લોગ તમે જોયો હશે તો તમને ખબર હશે કે પ્રીતિની તબિયત કેટલી ખરાબ છે તો અત્યારે 4 વાગ્યાની પ્રીતિને પાછી ઉલટી શરૂ થઈ ગઈ છે કાલે દવા પીધી છે તો દવા પીને 2-3 કલાક તો એવું રાહ જ રહી ઊંઘ આવી ગઈ મસ્તની પણ 4 વાગે જાગી 4 થી પછી એનો જ પ્રોબ્લેમ ઉલટી થાય છે ને હિપકા ખોટા થાય ટૂંકમાં એવું ન હોય તો અત્યારે ફરીવાર દવા પીવો કદાચ એકવાર દવા પીધી છે તો ફરક તો દેખાય છે પણ 3 દિનની દવા આપી છે તો એક તાત્કાલિક તો ફેર ન પડી જાય પ્રીતિ પ્રીતિ કેમ છે બોલાતું નથી નાસ્તો ગળું દુખે તો રોટલી ખાવી બનાવી દઉં મારે તો બનાવી બનશો હાલ છે ને તો ઊભું કઈ થવું પછી હોઈ જાય વાર છે લાટ તો પ્રીતિ મને 4 વાગે જગાડ્યું કે પાછી ઉલટી નિપકાન થાય છે એવું અત્યારે 5 વાગી જાય છે રૂમમાં તો ઘડીક વહેલા આરામ કરતી ને હું રોટલી બનાવું ખરાબ કોમેન્ટ કરતા ને ભાઈ એવું નથી કે મારા મમ્મી પપ્પા નથી બનાવતા તમારા મમ્મીની કંચને બધા બનાવી દે છે આજે બધું એને જ જમવાનું બનાવ્યું હતું પણ હું મારે ત્યાં ટ્રાય કરું ત્યારે મેં રોટલી બનાવવાનું બાકી તો પછી પ્રીતિથી ન થાય ઘરે નીચે બનાવે છે બધા તો જોઈ કેમ કે મેં કેટલા 4-5 વર્ષ થયા રોટલી બનાવી પહેલાં એકલો વાડી સંભાળતો 10 વીઘા ખેતરમાં છે કે એકલો સંભાળતો તો બધું રાંધી નાખતો નાની ગેસ ચૂલો રાખતો ને રાંધીને ખાઈ લેતો પણ અત્યારે પાછું ગોર થાય કે ન થાય રોટલી ખબર નથી તો કાંઈ નહીં હું મારી રીતે રોટલી બનાવી નાખું 3 બનાવવાનું છે 3 થી 4 પહેલાંના ચોપડે પાણી પછી નાખશું મીઠું તેલ લોટ આપણને ખબર પડે ત્યાંથી કેટલો નાખવો પડે વધી ન જાય સારું હવે આપણે એને બાંધી લઈએ લોટ બંધાઈ ગયો છે આપણે 3 રોટલી બનાવવાની છે 3 પહેલાં તવડી નાખી પડે આવડતું છે તો આપણે 3 રોટલી બનાવી ગઈ છે અને હવે આપણે તરવાનું નક્કી કર્યું છે આપણે નાખી દઈએ ગેસ બંધ કરી દીધો છે છેલ્લી રોટલી છે આ બધું નાખી દે પાછું ડબ્બામાં આ બધું ઉટકવાનું ફરી ભલે રહેવા દઈએ શાક બનાવી છે શાકમાં તો ધરાઈ દઈ બે આપણે રિંગ લાઇટ ને સ્ટીક ગોઠવું હતું તો હવે આપણે એનાથી લઈ લઈએ પ્રીતિ હજી હોતી છે પેલું દૂધ લઈ આવું ને પહેલાં પ્રીતિને જગાડી દઉં એટલે બ્રશ કરી નાખે ને તો દૂધ લઈને આવી જાઉં એટલે સવાર થઈ ગયું ઊભી તો થઈ જા પીડ્યા તાવ વધી જાય ખબર પડે પૂરા મને તારે આમ જો સવાર થઈ ગયો હાવ જાગી જા પૈસા કેના નાસ્તો કરી પાછું હોય જાય મમ્મી દાદા હું કરવા ન થાય ઊભી થઈ અપાઈએ તો બતાવું ના બ્રશ કરી રાખ મળે આવ્યો તરત પ્રીતિ ઊભી થઈ જા પછી પાછું હોઈ જાવ ટીકડી પીને દવા પીને ભીખા પીને દવા પીવી પડે ધીરેજ થઈ ગઈ બ્રશ કરી ગરમ પાણી કરી નાખી દે બ્રશ કરો હાલે ગરમ પાણી કરી દો એક મારી મમ્મી પાસે લઈ આવું છું પ્રીતિ આટું તરેલી ખાલી તેલવાળી એટલા માટે દૂધ લઈને આવી જાઉં પ્રીતિ જાગી જઈ છે બ્રશ કરી લીધો છે અને હજી એને હિપકા થાય છે મજા નથી તો મેં એને જલ્દી નાસ્તો કરાવીને દવા પાવી છે ભૂખા પેલી ટીકડી પાઈ દીધી કેમ કે દવા આપી છે એને ઉલટી બંધ થઈ જાય છે તો નાસ્તો કરી લે ને તો જ એને દવા પવાય અમારે એટલે પ્રીતિ થોડું ખાઈ લે ઉલટી ન થાય એટલું ખાય બહુ નહીં આપણે થોડુંક ખાઈને દવા પી લઈએ એટલે મજા આગળ સારું થવા મળી છે પ્રીતિએ નાસ્તો કરી લીધો છે અને હવે એને દવા પાવાની છે તો તાવની એક ટીકડી છે તો હવે તાવ ઉતરતો નથી હજી કાંઈ કાં રાતે ઘડીક ઉતર્યો પાછો આવી તા પી જાય કાં બધામાંથી પાછી પી જાય ક્યાં સારું કેમ ન થાય
અને સાવીને ખાઈ હા હા કકડાવવાની કીધી મજા કરે સારી છે કોને વાહ ઘી આપણે તો મંગાવ્યું હાજે ઘી દેવા આવજો તે ચારમાં દેવા આવ્યા ખાલી ખોરશા થાય 500 ઘી કીધું 500 રૂપિયા થતું હમ હોય દેવું તો લેવું તો પડે નથી લેવા એમ થોડું હાલે હાજી રે પૈસા તો કામી લેવું હું લેતો હો ઘી આ ઢાંકણું બીજા પાછું અડધું આપું દવા પી તરત હોઈ ગઈ પાછી એમને તો હું ઘી લઈ આવું રેડી તો હવે એનું ગરમ કરીને ઠલવી લો ઓલામાં જરીક મને આરામ થઈ જાય ને કરી નાખવાનું બધું હું કરી નાખું તું ખાલી આમ ઊભી થાય હું એમ કહું હસ મારે ખાટલામાં રહે તો તાવ ઘર કરી ખબર પડે આટા મારે હાલ ચાલ કરે રો ખોડી છે બે જગડી ખુરશી કબ શું હા રાતે બે ખાટલામાં ન ખરાબ લાગે તાવ વધી જાય મજા આવે જરીક તો ઉભા રહે ને તો હું ગરમ કરીને બહેની દૂધ ફેરવી લો આ ત્રણેય બરણીમાં ઘી છે ટૂંકમાં પહેલાં હું આમાં લાવ્યો હતો પછી ખાવા પૂરતી હું આમાં કાઢી લેતો ભાઈ જેટલું જોવે એટલામાં તો બગડે હા સારું રહી તો જરા આ બધું ગરમ કરીને આમાં ઠરવી લેવું છે ને આ ગરમ કરીને આમાં ઠરવી લેવું છે હજી મને મજા નથી તાવ છે જરીક જરીક બધું સારું છે કેમ કે ટીકડી પીધી મારથી અવાજ નહીં રાખતા નથી તો ચાલીએ હું જાઉં પહેલાં નાહી નાખું ગરમ પાણી કરીને કાંઈ હાલ લાગતા નથી તાવ આવી કે મરાઈ ગઈ હું મારે સહ બધું બારી નાખ્યા બધું કરી નાખાય કોઈ નથી કરતી હોતી અબડીક જાય ચાલે હું જાઉં હવે નાવા બપોરના 12:30 થઈ ગયા છે ને મોરલો બોલે છે જો મોરલો છે ને ત્યાં બોલે સવારે 5:30 બપોરે 12:30 આજના 7:30 ટાઈમ ટાઈમ બોલે દાળ ભાત બનાવ્યા છે આપણે અત્યારે ને આમ જો પ્રીતિ આવી ગઈ છે અત્યારે સારું છે પ્રીતિ થોડું તાવ સારું છે બધું સારું છે તો પણ હું નથી રાંધી મારી મોટી જેઠાની હતી ને આ રાંધીને મને આપી હું કાંઈ નથી કરતી હવે હોતી નાઈ ને હોઈ ગઈ હા પાછી તો દાળ ભાત ને ઈ મારા મોટા ભાભી બનાવ્યું છે અત્યારે ને હાજે બનાવ્યું હતું કંચ ને હા 2 દિવસ રાંધતા જ નથી એમ રાંધવાનું ઊભો ન થવા તો પછી હું તો કાંઈ નહીં દાળ ભાત ને ખાઈ લઈ તો ભાઈ રોટલો બનાવતા હતા પણ મેં ના પાડી મેં દાળ ભાત ખાઈ લઈ બપોરનો સમય સાંજે ભૂખ લાગે બપોરે બહુ ન લાગે હાલો દાળ ભાત ખાઈ લઈ છે ફરક પહેલાં કરતાં 4 વાગ્યા કેમ થતું હતું એટલે અત્યારે ઘણું સારું છે તો કાંઈ નહીં આજનો દિન કાલનો દિવસ આપીને એટલે ઓકે ચા તારે પીવો થોડોક જરીક પી નહીં તો ચાલો અત્યારે મારે છે ને ચા બનાવો છે મને જાગી સીધો ચા ન હોય તો મને મજા ન આવે ચા પીવું પછી કાંઈક એમ લાગે કે કાંઈક મૂડ આવે ટૂંકમાં હવે આજનું કામ આખું બધું મેં જ કર્યું છે વારી નાખ્યું બધું રોટલી બનાવી નાખી વારમાં તો બપોરે તમારા ભાભી દાળ બનાવ્યા તો ચા બનાવી નાખ્યું અહીં ચા તો આપણે તરત બનાવી રોટલી બનાવી તો ચા તો તરત બની 2 ગોદરા ઓઢી ગઈ કાઢ પીજા પાણી તો અત્યારે ભાઈ સાંજના 8 વાગી ગયા છે આરતી શરૂ થઈ ગઈ છે મંદિરે ને અમે કાંઈ જમવાનું બનાવ્યું નથી જ્યારે મારા મમ્મી એને જાગુ એને બધા કંચન નીચે બનાવ્યું આપી જશે ભીંડાનું શાક છે દાળ ને કંચન અત્યારે આગળ પાછા ભાત બનાવી નાખ્યા રોટલી મારી મમ્મી બનાવી નાખી છે ને સેવનું શાક છે ખાઈ લેવું ને ખાવા બે જણા કેમ તું ખા ત્યારે ખાવાની છે ખાવા બે જાય ઉભા રહી આ તો ઘડીક ખમી જાય ઘડીક કરીને ખાઈએ ટાઢું થઈ જાય ઢાંકી દીધે ઢાંકી દઉં હું કહું તું વાળી ઊભી થઈને જમવા તો પ્રીતિને દવા પીવે ને તો 2-3 કલાક સારું રહે પછી નહીં પ્રોબ્લેમ દવા 3 દિન આપી 3 દિન કોર્સ પૂરો કરે તો ખબર પડે કે 2-3 ટાઈમ દવા પીધી કા 3 ટાઈમ પીધી મને તો કાંઈ ફરક દેખાતો નથી ડૉક્ટર પાસે જવું પડશે એવું લાગે છે દવાખાને જોઈએ જે કાલનો દિવાળ જોઈ મજા બહુ બગડી વધારે શરદી તો પહેલાં કરતાં શરદી થઈ ગઈ તો સારું તૂટે ને નાક ગોરતું ગોરું શરદી થઈ ગઈ તો સારી વાત કહેવાય ને સાફ થાય મગજ મરી ને આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરનારો ચેનલને તો સબસ્ક્રાઈબ કરી મળી જાય કારણ બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય.